ગુડ મોર્નિંગ. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે થોડી ચર્ચા કરીશું. અહીં આગળ એક વાક્ય લખ્યું છે કે રમેશ સેઝ ટુ માયા આઈ નીડ મની. હવે આ ઓળખી લઈએ દરેક પાર્ટ શું કહેવા માંગે છે, કયા કયા પાર્ટ કઈ રીતે ઓળખી શકાય. તો અહીં લખ્યું છે કે રમેશ એ આ વાક્યમાં શું છે, બોલનાર. ત્યાર પછી જે આ સેઝ ટુ લખ્યું છે એ રિપોર્ટિંગ વર્બ છે. માયા જે છે એ સાંભળનાર છે. આઈ નીડ મની અવતરણ ચિહ્નમાં જે શબ્દો લખેલા છે, જે વાક્ય લખેલું છે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખાય છે, જેનો આપણે ફેરફાર કરવાનો હોય છે. તો હવે આપણે આ વાક્યનો ફેરફાર કરીએ કે રમેશ સેઝ ટુ માયા. ખાસ ધ્યાન રાખવાનું, જો સાંભળનાર આપેલો હોય તો વાક્યમાં સાંભળનાર આપેલો હોય તો રિપોર્ટિંગ વર્બનો ફેરફાર નીચે પ્રમાણે કરવું. સેઝ આપ્યું હોય તેનું ટેલ્સ કરવું, સેઝ હોય તો ટેલ્સ, સેડ હોય તેનું ટોલ્ડ કરવું. જો સાંભળનાર ના આપ્યો હોય તો ફેરફાર કરવો નહીં. જો સાંભળનાર આપેલ ના હોય તો રિપોર્ટિંગ વર્બનો ફેરફાર કરવો નહીં. હવે ધ્યાન રાખજો, અહીં સાંભળનાર માયા આપેલી જે શેષ છે, શું થશે, ટેલ્સ માયા. આ અવતરણ ચિહ્ન કાઢીને આપણે ધેટ લગાડીશું. વિધાન વાક્યમાં અવતરણ ચિહ્ન કાઢીને ધેટ લગાડવું. જયારે આ વિધાન વાક્યો આપણે સમજાવીએ છીએ ત્યારે એમાં અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકશું. તો રમેશ ટેલ્સ માયા ધેટ આઈ. હવે આઈ આનો વારો આવ્યો. આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે કરો. અહીં મેં સૂચના લખી કે આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે કરો. બોલનાર કોણ છે, રમેશ છે એટલે શું થઈ જશે, હી. હવે જુઓ, અહીં મેં એક સૂચના લખી છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળ બદલવો નહીં. એટલે આ વર્તમાન કાળનું છે, આ વાક્યનો કાળ બદલાશે નહીં. એટલે કે સે અથવા સેઝ હોય તો કાળ બદલવો નહીં. તો આ નીડનું શું થશે, નીડ જ થયું. આ પણ વર્તમાન કાળ છે, આ પણ વર્તમાન કાળ જ છે. જો ભૂતકાળ કરો તો નીડેડ થાય, પણ આ તો શું છે, ઈ જોડે એસ લાગે એટલે આપણે કાળ બદલ્યો નથી. એ નીડ મની. આટલું લખી દો. જો અહીં આગળ હવે મેં આગળ સમજાવ્યું, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્યનું હોય તો પણ કાળ બદલવાનો નહીં. પહેલા આપણે એવું સમજાયું કે સેજ એટલે કે વર્તમાન કાળનું રિપોર્ટિંગ વર્બ હોય તો અવતરણ ચિહ્ન વાળા વાક્યનો કાળ બદલવાનો નહીં. પણ અહીં તો સેડ છે એટલે નિયમ પ્રમાણે સેડ હોય એટલે કે ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ હોય તો અવતરણ ચિહ્ન વાળા વાક્યનો કાળ બદલવો. પરંતુ જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એટલે કે અવતરણ ચિહ્ન અંદરનું વાક્ય સનાતન સત્ય હોય એટલે કે ગણિત વિજ્ઞાનનો નિયમ હોય અથવા જે ક્યારેય ખોટું ના પડે એવું સનાતન સત્ય હોય તો કાળ બદલતા નથી. તો આપણે આ વાક્યનો ફેરફાર કરીએ. ધ ટીચર સેડ ટુ નું શું થઈ જશે, આગળ આપણે સમજાવ્યું તે પ્રમાણે ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ અવતરણ ચિહ્ન કાઢીને ધેટ. પછી કાળ બદલ્યા વગર એવું ને એવું વાક્ય લખી દે, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. તો અહીં આગળ આપણે આ વાક્યનો કાળ બદલતા નથી. ક્યારે નથી બદલતા, જ્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય હોય. હવે જો એક બીજો નિયમ મેં લખ્યો છે, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય, ધ્યાન રાખજો, ભૂતકાળનું હોય એટલે કે સેડ આપેલ હોય તો નિયમ પ્રમાણે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો કાળ બદલવો. અહીં એક ઉદાહરણ છે, રમેશ સેડ. જો આ વાક્યમાં સેડ છે તો આ વાક્યનો કાળ બદલાશે. આનો કાળ અહીં સેડ હતું, કાળ કેમ ના બદલાનો, કેમ કે અહીં આગળ સનાતન સત્ય હતું. પણ અહીં સનાતન સત્ય નથી
તો સનાતન સત્ય ના હોય તો કાળ બદલાય. બોલનાર રમેશ છે એટલે રમેશ, શેડનું ટોલ્ડ, માયા, અવતરણ ચિહ્ન કાઢીને ધેટ. આપણે આગળ સમજાવ્યું પ્રમાણે આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, રમેશ એટલે હી. હવે આનો કાળ બદલવાનો, વર્તમાન કાળ છે એટલે એનો ભૂતકાળ થાય ઇમિડિયેટ મની. કાળ કેવી રીતે બદલવાના એ આની પછી તમને લખાવું છું કે કયા કયા કાળમાં કેવો કેવો ફેરફાર. ત્યાર પછી બીજો એક નિયમ અહીં લખે, જો રિપોર્ટેડ સ્પીચમાં યુ આવતું હોય એટલે કે અવતરણ ચિહ્ન વાળા વાક્યમાં યુ આવતું હોય તો યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે કરે. જેમ આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે થતો હતો એમ યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે. એક વાક્ય અહીં લખેલું, રમેશ સેડ ટુ માયા યુ આર અ ક્લેવર ગર્લ. તો શું થશે? રમેશ said to told માયા, અવતરણ ચિહ્ન કાઢીને ધેટ. હવે ધ્યાન રાખજો, યુ નો ફેરફાર કરવાનો છે. યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય? સાંભળનાર. સાંભળનાર છોકરી છે એટલે સી. હવે જો શેડ આપેલું છે એટલે ભૂતકાળ છે એટલે કાળ બદલવાનું, તો આર નું શું થશે? વોઝ. સી વોઝ અ ક્લેવર ગર્લ. આ રીતે આપણે કાળ, આઈ અને યુ નો ફેરફાર કેવી રીતના કરવો એ શીખ્યા, અને કાળ કેવી રીતે બદલવાના, ક્યારે કાળ બદલાય ક્યારે કાળ ના બદલાય. હવે તમને હું કોષ્ટક લખાઈશ કે કયો કાળ હોય તો કયા કાળમાં એનું રૂપાંતર થાય. જો અહીં આગળ કાળના ફેરફારો મેં લખ્યા છે. ખાસ ધ્યાનથી એને નોટમાં લખતી વખતે બહુ સાવચેતી રાખવાની કે લાઈન આમ ના થઈ જાય, નહીં તો અર્થ બદલાઈ જાય. સાદા વર્તમાન કાળ હોય તેનો સાદો ભૂતકાળ થાય. એમીજાર આપેલું હોય તો એમીજારનો નિયમ પ્રમાણે વોજવેર કરી દેવું. ડુ ડઝ હોય તો ડીડ થાય. ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ. એમીજાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો વોજવેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થાય. પૂર્ણ વર્તમાન કાળ હોય તેનો પૂર્ણ ભૂતકાળ થાય, એટલે કે હેવ હેજ અને ભૂતકુદંત આપેલું હોય તો હેડ અને ભૂતકુદંત કરવું. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો હેડ અને ક્રિયાપદનું ભૂતકુદંત કરવું. દાખલા તરીકે વેન્ટ આપેલું છે તો શું થઈ જાય? હેડ ગોન. ડીડ અને ક્રિયાપદનું મૂળ આપ્યું હોય, મૂળ રૂપ આપ્યું હોય તો હેડ અને ક્રિયાપદનું ભૂતકુદંત કરવાનું. ચાલુ ભૂતકાળ હોય તેનો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય, એટલે કે વોજવેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો હેડ વત્તા બિન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કરવું. પૂર્ણ ભૂતકાળ હોય તો એટલે કે હેડ અને ભૂતકુદંત હોય તો એનું એ જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું કે મિત્રો આમ ઊંધું ક્યારેય ના થાય, રિવર્સ ફેરફાર થતો નથી. આમથી આમ ફેરફાર થાય. સાદો ભૂતકાળ હોય તેનો સાદો વર્તમાન કાળ થાય નહીં. આટલું લખી દો. ત્યાર પછી સમય અને સ્થળ દર્શક શબ્દોના કેટલાક ફેરફાર આપ્યા છે. વાક્યમાં ધીસ આપ્યું તેનું ધેટ થઈ જાય, ધીજનું ધોજ, હિયરનું ધેટ, ટુડેનું ધેટ, ટુ નાઇટનું ધેટ નાઇટ, નાવ અથવા જસ્ટ નાવ આપ્યું તેનું ધેન, એગોનું બિફોર, જસ્ટનું સો ફારનું ટીલ ધેટ ટાઈમ. આ બધા ખાસ પૂછાતા હોય છે. યસ્ટરડે છે તો ધ પ્રીવિયસ ડે, લાસ્ટનું ધ પ્રીવિયસ. હવે લાસ્ટ પછી લાસ્ટ નાઇટ હોય તો ધ પ્રીવિયસ નાઇટ, લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ યર. ટુમોરોનું ધ ફોલોઈંગ ડે, નેક્સ્ટનું ધ ફોલોઈંગ, નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક. કેનનું કુડ, મેનું માઇટ, વિલ અને સેલ બંનેનું વુડ થાય છે. તો આટલા ફેરફારો તમે લખી દો. પછી આપણે વિધાન વાક્યનો ફેરફાર કેવી રીતે કરવો તે સમજીએ. જો અહીં આગળ એસર્ટિવ સેન્ટેન્સ આપણે પહેલા સમજી લઈએ. આગળ જે પેલા નિયમો લખાય બધી જ જગ્યાએ ઉપયોગમાં આવે છે. કાળના ફેરફાર, સમય અને સ્થળનો ફેરફાર એ હવે પછીના તમામ પ્રકારની વાક્ય રચનાઓ આપણે સમજવા બધામાં આવવાના જ છે. હવે વિધાન વાક્ય. વિધાન વાક્ય કોને કહેવાય? કે જે હકાર અને નકાર બંને પ્રકારના વાક્યોને વિધાન વાક્ય કહેવાય છે. હવે વિધાન વાક્યનો આપણે ફેરફાર કરવો હોય તો શું કરવાનું? પહેલા તો બોલનાર પછી જો સાંભળનાર આપેલ હોય તો સે નું ટેલ્સ કરવું, સેઝ ટુ નું ટેલ્સ કરવું, સેડ નું ટોલ્ડ કરવું. સાંભળજો, ધ્યાનથી જોજો. સાંભળનાર ના આપેલ હોય તો કઈ ફેરફાર કરવો નહીં. જે રિપોર્ટિંગ વર્બ હોય એનું એ મૂકી દે. સે હોય તો સે મૂકી દેવાનું, સેડ. પણ ક્યારે? સાંભળનાર ના આપેલ હોય તો. સાંભળનાર આપેલ હોય તો આ ફેરફાર કરવાના, ધ્યાન રાખવાનું. સાંભળનાર આપેલ છે તો આટલા ફેરફાર કરવાના.
ત્યાર પછી સાંભળનાર આપેલું હોય તો મૂકવાનું, ના હોય તો કઈ નહીં, આગળ જવા દેવાનું. ત્યાર પછી અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકવાનું, ખાસ ધ્યાન રાખવાનું. પછી અવતરણ ચિહ્નની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદરનું જે વાક્ય છે એનો કર્તા નિયમ પ્રમાણે ફેરફાર કરો. નિયમ પ્રમાણે એટલે કે આઈ હોય, કર્તા તરીકે આઈ હોય તો એનો ફેરફાર બોલનાર પ્રમાણે કરવાનો. યુ હોય તો સાંભળનાર પ્રમાણે કરવાનો. પણ ત્રીજો પુરુષ હોય, હી, સી, ઇટ અથવા કોઈ પણ નામ હોય તો ફેરફાર થાય નહીં. એમનું એમ. ક્રિયાપદ નિયમ પ્રમાણે ફેરફાર કરો. ક્રિયાપદ એટલે કે કાળનો ફેરફાર. મેં હમણાં આગળ થોડા પેલા કાળ લખાયા હતા એ પ્રમાણે ફેરફાર કરો. પછી અન્ય શબ્દો લખી દેવા. અહીં મેં 3-4 ઉદાહરણો લખ્યા છે એ જુઓ. રમેશ બોલનાર, આ રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર મહેશ, અને આપણે ફેરફાર કરીએ. શું કરશું? બોલનાર રમેશનું રમેશ, સેડ ટુ, જો સાંભળનાર આપ્યું છે સેડ ટુ નું શું થશે? ટોલ્ડ. ત્યાર પછી મહેશ. અવતરણ ચિહ્ન કાઢીને શું મૂકવાનું છે? ધેટ. હવે જુઓ, આ કર્તાનો ફેરફાર નિયમ પ્રમાણે કરવાનો એવું લખ્યું, પણ અહીં આગળ ત્રીજો પુરુષ એક વચન છે, મિસ્ટર પટેલ છે, એટલે એનો ફેરફાર થાય નહીં, તો સીધું મિસ્ટર પટેલ. હવે જુઓ, અહીં ટીચીસ લખેલું છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું શું થાય? આગળ મેં કોઠામાં લખાયું. સાદો વર્તમાન કાળ હોય તેનો સાદો ભૂતકાળ થાય. ટીચનું ટોટ અને અન્ય શબ્દો ગુજરાતી. આખા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં દરેકે દરેક શબ્દ ઉપર આમ ફોકસ કરવાનું, જોવાનું કે આનો ફેરફાર થશે કે નહીં થાય. શંકાની નજરે જોઈને જ આગળ ચાલવાનું, તો આવડશે. ચલો બીજું વાક્ય. રોનક શ્રેષ્ઠ છે, સાંભળનાર આપ્યું છે તો શ્રેષ્ઠ નું શું થશે? ત્યાર પછી સાંભળનાર માયા. અવતરણ ચિહ્ન કાઢીને ધેટ. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે રોનક છોકરો છે એટલે હી. હવે જો આ ક્રિયાપદ છે એનો નિયમ પ્રમાણે ફેરફાર કરવાનો, કાળ બદલવા. પણ અહીં આગળ જુઓ, ધ્યાન રાખજો, સેજ લખેલું છે. સેજ હોય તો કાળ બદલાય નહીં. કાળ ના બદલાય, પણ હી છે એટલે ત્રીજા પુરુષ એકવચન સાથે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવે. કાળ બદલ્યો નથી, ખાસ ધ્યાન રાખજો. કાળ એનો એ છે, પણ હી સાથે ગો ના આવે, ગો જ આવે. ટુ ટેમ્પલ. હવે બીજું વાક્ય. રમેશ સેઝ ટુ મી, તો રમેશ ટેલ્સ મી. અવતરણ ચિહ્ન કાઢીને ધેટ. યુ નો ફેરફાર કોના પ્રમાણે? મી પ્રમાણે. મી છે એટલે યુ નું શું થઈ જશે? આઈ. સૂળનો કોઈ ફેરફાર થતો નથી એટલે સૂળનું સૂળ. હેલ્પ ધ પુઅર. હવે બીજું વાક્ય. મનોજ શેડ ટુ રાકેશ. તો આટલું ધ્યાન રાખો. પહેલા મનોજ શેડ ટુ નું શું થશે? સાંભળનાર આપ્યું છે એટલે ટોલ્ડ રાકેશ. અવતરણ ચિહ્ન કાઢીને ધેટ. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? મનોજ છે એટલે હી. આગળ મેં નિયમમાં લખાયું હતું કે ડુ અથવા ડઝ હોય તેનું શું કરવાનું? ડીડ. ડીડ નોટ રાઈટ. જો આ પણ મેં લખાયું છે. ધીસ હોય તો એનું ધેટ થાય. ધેટ ઇલેશન. આટલું લખી દો. જુઓ, હવે રિપોર્ટેડ સ્પીચની અંદર માય આપ્યું હોય તો માયનો ફેરફાર કેવી રીતે કરવાનો? તો માયનો ફેરફાર હંમેશા બોલનાર પ્રમાણે થાય, એ ધ્યાન રાખવાનું ખાસ. માય આપ્યું છે તો માયનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો? બોલનાર પ્રમાણે. આટલા પ્રકારના બોલનાર હોય, એ સિવાય કોઈ બોલનાર ના હોય. આઈ હોય, વી હોય, યુ, હી, સી, ઇટ, પુરુષનું નામ હોય, સ્ત્રીનું નામ હોય તો બહુવચનનું નામ. તો આઈ બોલનાર હોય તો માયનું માય થઈ જાય. બોલનાર વી હોય તો અવર થઈ જાય. બરોબર? તો અહીંયા આગળ એક ઉદાહરણ લખ્યું છે કે રમેશ સેડ ટુ મી માય ફાધર વેન્ટ ટુ બોમ્બે યસ્ટરડે. ધ્યાન રાખજો, આપણાનો ફેરફાર કરીએ તો રમેશ સાંભળનાર આપેલું છે મી એટલે સેડ ટુ નું ટોલ્ડ મી. અવતરણ ચિહ્ન કાઢીને આપણે ધેટ મૂકીશું. હવે ખાસ આપણે અત્યારે આ જે ટોપિક શીખીએ છે એમાં માય.
માયનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રમેશ. રમેશ એટલે પુરુષનું નામ છે. પુરુષનું નામ હોય તો માયનું શું થઈ જાય? his. તો his father went. went એ સાદો ભૂતકાળ છે. શું છે? સાદો ભૂતકાળ છે તો શું થાય? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ હોય એટલે શું બને? had gone to Bombay yesterday નું આપણે આગળ લખાયું હતું. શું થાય? the previous day. તો આ રીતે આપણે માયનો ફેરફાર કરવાનો. હવે બીજું, જો રિપોર્ટેડ સ્પીચમાં યોર આપેલું હોય, યોર આપેલું હોય તો તેનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો? સાંભળનાર પ્રમાણે. અહીં જો માયનો ફેરફાર બોલનાર પ્રમાણે, યોરનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. આટલી પ્રકારના સાંભળનાર હોય. આટલા સાંભળનાર હોય તો આ રીતે ફેરફાર કરો. અહીં આવું એક વાક્ય આપણે લખીએ, રમેશ સેડ ટુ રેખા. રમેશે રેખાને કીધું, આઈ વિલ યુઝ યોર કાર, કે હું તારી કારનો ઉપયોગ કરીશ. શું બનશે? તો રમેશ said to told રેખા. અવતરણ ચિહ્ન કાઢીને that. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે રમેશ છે એટલે he. will નું આપણે આગળ શીખવાડ્યું તો શું થાય? would. use નું use. your નો ફેરફાર હવે કરવાનો છે કોના પ્રમાણે? સાંભળનાર. સાંભળનાર કોણ હતું? રેખા. રેખા છોકરીનું નામ છે, સ્ત્રીનું નામ છે એટલે શું થઈ જશે? યોર નું હર. હર. આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. લખી નાખો. તો આ કોષ્ટકમાં આપણે બતાવ્યું છે એ રીતે સર્વનામના ફેરફારો થાય છે. આ કોષ્ટક તમે વ્યવસ્થિત લખી દો. આગળ આપણે ઉદાહરણમાં આના ઉપયોગો કેવી રીતે કરવા એ તમને ડિટેલમાં સમજાવીશું. પહેલા આ એક વ્યવસ્થિત લખી દો. જો મિત્રો, હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે, એક હેતુલક્ષી અને બીજું છે વર્ણનાત્મક. હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? કે જે પ્રશ્નનો જવાબ હા કે નામો આપી શકાય એને હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. કેવું હોય હા કે નામ? દાખલા તરીકે એવું પૂછ્યું હોય કે તમે હોમવર્ક કર્યું, તો હા અથવા નામાં જવાબ આપી શકાય, તો હેતુલક્ષી. ત્યારે વર્ણનાત્મકમાં વર્ણન કરવું જરૂરી છે. એવું પૂછ્યું હોય કે તમે શું લેસન કર્યું, તો એમાં હા કે ના જવાબ ના અપાય. એમાં કંઈક વર્ણન કરવું પડે કે ભાઈ અંગ્રેજીનું લેસન કર્યું કે ગુજરાતીનું કર્યું તેવું. પણ એ બધું સમજવા કરતા આ સીધી રચના અહીં લખી છે કે હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્ય આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકાય? તો હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુ, બી, હેવ અને મોડલના રૂપથી થાય છે. તો ડુ ના રૂપો કયા છે? ડુ, ડઝ, ડીડ. બી ના રૂપો એમ, ઇઝ, આર, વોઝ, વેર. હેવ ના જે હેવ, હેઝ, હેડ. અને મોડલ વિલ, વુડ, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ અને મસ્ટ. આટલા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્યની જો શરૂઆત થતી હોય તો તે પ્રશ્નાર્થ વાક્ય હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્ય છે. હવે હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્યનો ફેરફાર કરવાનો હોય તો કઈ રીતે કરવાનો? તેની આખી વાક્ય રચના મેં અહીં લખી છે. આ પ્રમાણે આપણે એનો ફેરફાર કરી શકીએ છીએ. પહેલું શું છે? બોલનાર. તો અહીં આગળ બોલનાર. ત્યાર પછી શેડનું શું કરવાનું હોય? સાંભળનાર. તો આપણે ફેરફાર કરીએ. બોલનાર છે તો બોલનારનું બોલનાર છે ટીચર. શેડ ટુ નું શું કરવાનું છે? આસ્કડ. સાંભળનાર આપેલું હોય તો લખવું, ના આપેલું હોય તો નહીં લખવાનું. આપેલું છે લખી નાખવું. મહેશ. હવે જો આપણે વિધાન વાક્યમાં અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકતા હતા, અહીં આગળ આપણે મૂકીશું ઇફ. એક નોંધ લખી દઈએ. ડુ, ડઝ, ડીડ કાઢી નાખો. બીજું પ્રશ્નાર્થ ચિહ્ન પણ કાઢી નાખો. જયારે ફેરફાર કરીએ ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પણ કાઢી નાખવાનું, એ રાખવાતા નથી. એટલે આપણે સૂચના પ્રમાણે ડુ, ડઝ ને ડીડ આવતું હોય કાઢી નાખો. ડુ આપણે કાઢી નાખ્યું.
હવે આવ્યું વાત કર્તાની. કર્તા કોણ છે? યુ. મેં અહીં સૂચના લખી છે નિયમ પ્રમાણે ફેરફાર કરવો. યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય? સાંભળનાર. સાંભળનાર કોણ છે? મહેશ. એટલે શું થઈ જશે? હી. હવે આ ક્રિયાપદનો કાળ બદલવાનો. આ લાઈક છે એ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું શું થાય? તો ભૂતકાળ. તો લાઈકડ. ત્યાર પછી મેંગો. પ્રશ્નાચિહ્ન કાઢી નાખવાનું. સીધું પૂર્ણ. ખ્યાલ આવ્યો? ધ ટીચર આસ્કડ મહેશ ઇફ હી લાઈકડ મેંગો, કે તને કેરી ગમે છે. બીજું એક વાક્ય લખીએ. The teacher said to the student, can you speak English? જો અહીં આગળ આ કેન થી બન્યું. કેન મોડલ છે એટલે હેતુલક્ષી છે. ફેરફાર કરવો હોય જવાબ શું લખશો? તો ધ ટીચર said to ask the student. અવતરણ ચિહ્ન કાઢીને ઈ. હવે જો અહીં કેન કાઢીને જ નાખવાનું. ડુ ડટ ડીડ હોય તો જ કાઢવાનું કે, પણ પહેલા આપણે કરતા આગળ લાવવાનું. કરતા શું છે? યુ. સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એક વચન છે એટલે શું થઈ જશે? હી. બહુ વચન હોત તો દે થાત, પણ અહીં આગળ સ્ટુડન્ટ એક વચન છે એટલે હી. સી પણ કરી શકાય. સ્ટુડન્ટમાં નક્કી ના છોકરો હોય તો છોકરી. હી. પછી કેનનું કુડ સ્પીક ઇંગ્લિશ. પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી રીતે આપણે હેતુલક્ષી પ્રશ્નાર્થ વાક્યનો ફેરફાર કરી શકીએ. આટલું લખી નાખો. પછી હું તમને વર્ણનાત્મક સમજાવું. ત્યાર પછી આપણે એક ભાગ જોયો હેતુલક્ષી. હવે બીજો છે વર્ણનાત્મક. વર્ણનાત્મક મેં તમને સમજાય કે જે પ્રશ્નના જવાબમાં વર્ણન કરવું જરૂરી છે તેવા. પણ એવી સમજણ ના પડે તો જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH પ્રકારના પ્રશ્નાર્થવાચક શબ્દથી થતી હોય એ વર્ણન. WH પ્રકારના એટલે કે જો વોટ, વેર, આ એક અપવાદ છે, હાઉ, વેન, આવા જેમાં પણ WH આવતા હોય એ બધા જ પ્રશ્નાર્થવાચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નવાચક વાક્યો એ વર્ણનાત્મક હોય. વર્ણનાત્મકનો ફેરફાર કરવા માટે એક વાક્ય રચના મેં લખી છે. એ ખાસ ધ્યાનથી નોટમાં લખી દેજો, કોઈ પણ ભૂલ વગર. બોલનાર. તો અહીં આગળ જો એક વાક્ય આપણે બનાવીએ. ટીચર છે. બોલનાર તો એનું એ જ ટીચર. તો ધ ટીચર સેડ ટુ નું શું કરવાનું? આસ્ક. ત્યાર પછી સાંભળનાર આપેલું છે તો લખો, ના આપ્યું હોય તો નહીં લખવાનું. અવતરણ ચિહ્ન કાઢીને કશું જ લખવાનું નહીં. આ કાઢી નાખવાના, સીધા કઈ લખવાનું. પેલામાં આપણે હેતુલક્ષીમાં લખતા હતા ઇફ. અહીં આગળ કઈ જ લખવાનું. ત્યાર પછી જે તે WH પ્રકારના પ્રશ્નવાચક શબ્દ એટલે વાય છે તો વાય નું વાય. હવે અહીં આગળ આટલેથી આ વાક્ય સમજીને લખવાનું છે. પહેલા શું લખવાનું? કર્તા અને પછી ક્રિયાપદ. જો અહીં કર્તા અને ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદ આગળ હોય, કર્તા પછી. આપણે કરતા આગળ લઈ જવાનું એટલે યુને આગળ લઈ જવાનું. યુને આગળ લઈ જતા પહેલા એનો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો. મહેશ છે એટલે શું થઈ જશે? હી. હવે આ કાળ બદલવાનો. આર નું શું થશે? વોચ. લેટ. આગળ આપણે સમજાયું તેવી રીતના ટુડે નું ધેટ ડે. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. બીજું વાક્ય. રમેશ આસ્કડ મહેશ વોટ. જુઓ આ શું થશે? ડુ ડજ ડીડ હોય એ કાઢી નાખવાના. યાદ રાખવાનું. ડુ ડજ ડીડ કાઢી નાખવાના. પ્રશ્નાર્થ ચિહ્ન પણ કાઢી. હવે સીધું જ કરતા આવી ગયો છે. આ કરતા છે, પણ કર્તાની અંદર એક આ શબ્દ પાછો એવો છે કે એનો ફેરફાર કરવો પડે. યોર નો ફેરફાર કોના પ્રમાણે કરવાનો? આગળ આપણે સમજાવ્યું. સાંભળનાર. સાંભળનાર પુરુષનું નામ હોય તો યોર નું શું થઈ જાય? હી. તો વોટ ઇઝ ફાધર. હવે આ રીડ એ સાદો વર્તમાન કાળ છે. એનો સાદો ભૂતકાળ કરવાનો, પણ સાદા ભૂતકાળમાં એનું રૂપ એનું એ જ રહે છે. તો રમેશ આસ્કડ મહેશ વોટ ઇઝ ફાધર રીડ.
પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું નથી. તો આજે આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો અને પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા. હવે નવા વિડીયોમાં આપણે આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, શુભેચ્છાદર્શક વાક્ય અને લેટ વાળા વાક્યો એનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.